ગાંધીનગરમાં લેબ ટેકનિશિયન કર્મચારીઓ છે વિરોધ કરી રહ્યા છે। લેબ ટેકનિશિયનના પડતર પ્રશ્નોનો ઉકેલ ન આવતા મહારેલી યોજી છે। ભૂખ હડતાલ તેમજ પ્રતિક ઉપવાસ જેવા કાર્યક્રમો યોજ્યા છે। સત્યાગ્રહ છાવણીમાં મોટી સંખ્યામાં લેબ ટેકનિશિયન કર્મચારીઓ એકઠા થયા છે। તો પડતર પ્રશ્નો છે તેનો ઉકેલ ન આવતા આખરે તેમણે મહારેલી યોજી છે। ભૂખ હડતાલ તેમજ પ્રતિક ઉપવાસ જેવા કાર્યક્રમો રહેશે। મોટી સંખ્યામાં લેબ ટેકનિશિયન કર્મચારીઓ એકઠા થયા છે। સીધા જોઈશું અમારા સંવાદદાતા હિતલ પારેખ અમારી સાથે જોડાઈ ગયા છે। હિતલ, લેબ ટેકનિશિયન છે તેમની શું માંગ છે? તે લોકો આજે મહારેલી યોજી છે, શું કહી રહ્યા છે તે લોકો? જી દીક્ષિતા, ચોક્કસ એવું કહી શકાય કે 1992નો જે ઠરાવ છે એ ઠરાવના કારણે વિસંગતતા ઊભી થઈ છે અને એ વિસંગતતા કારણે આખરે આ જે લેબ ટેકનિશિયન છે તેમને એમનો અધિકાર કે હક જે નથી મળતો એની તેઓની સીધી માગણી છે અને એટલા જ માટે તેઓ આજે મહારેલી ગાંધીનગરમાં યોજી રહ્યા છે। સ્વાભાવિક છે કે અત્યાર સુધી તેઓએ અનેક કાર્યક્રમો આપ્યા હતા અને કાર્યક્રમો બાદ પણ તેઓની માગણીને સંતોષાતા આજે ગાંધીનગર ઉપવાસ છાવણીમાં આવ્યા છે। બેન, સીધી રીતે શું માંગણી તમારી? એક તો 92ની સાલથી અમે જે માંગી રહ્યા છીએ વિસંગતતા છે, સેમ જ કેડરની વિસંગતતા હોય સર્વિસને રિલેટેડ, એ અમારી માંગણી છે। બીજી છે ઇન્ફેક્શન અલાવન્સ આપો, પછી લેબ ટેકનિશિયન છીએ એટલે લેબ અસિસ્ટન્ટ જો સારી સરકાર માટે જે કામગીરી કરવાની થતી હોય તો એના માટેની માંગ છે। અને બીજું છે કોરોના વખતે જે 130 દિવસના પગારનું હતું એના માટે પણ માગણી છે। બેન, આ વિસંગતતાઓ છે એ વિસંગતતાના કારણે તમને શું અન્યાય સીધી રીતે થાય છે? પગારમાં કેટલો ડિફરન્સ પડે છે? અમને લગભગ 92થી લગભગ એક મહિને લગભગ 3 થી 5 હજારનો અમને લોસ જાય છે। એ જો થઈ જાય તો અમારા પગારમાં ચોક્કસ આ વિસંગતતાઓ છે। બેન, સીધી રીતે જે અન્યાય થઈ રહ્યો છે એનો ઉકેલ શું? સરકાર પાસે શું અપેક્ષા છે તમારી? જો સરકાર છે ને ખરેખર આજે નહીં, આજે આ અમારો પ્રશ્ન આજે 45 વર્ષથી છે, આજનો નથી। અને એક નાનકડી એવી ભૂલ છે, એક જ ભૂલ છે અને એ ભૂલના કારણે આજે લાખો કર્મચારી બધા અને જે રિટાયર્ડ થઈ ગયા છે બધાએ અન્યાય સહન કરી લીધો છે। પણ હવે અમે સરકારને એમ કહેવા માગીએ છીએ કે અમારી કોઈ મોટી માગણી છે જ નહીં। કોઈ તમે જોવા જુઓ કે જે બીજી બધી માગણીઓ જે થઈ રહી છે એની કમ્પેરિઝનમાં અમારી માગણી એકદમ નજીવી છે। શું બેન, શું અન્યાય છે? કઈ ભૂલ છે નાની? તો એ ભૂલ એ છે કે જે વિસંગતતા કે પગાર ધોરણ છે 1400-2300 હતો અને 1400-2600, એમાં ફક્ત 300 રૂપિયાનો શબ્દ લખેલો હતો અને એ 1400-2600 ખરીને અત્યારે અમારો જે વિસંગતતા છે એ પહોંચી ગઈ છે 15,000 સુધીની। કેટલી? 15,000 સુધીની। અમે અત્યાર સુધી સહન કર્યું કારણ કે અમને એમ હતું કે આજે અમારો પ્રશ્ન સોલ્વ થઈ જશે, કાલે સોલ્વ થઈ જશે। અને તમે જોશો કે કેટલા બધા એવા જે ધારાસભ્યો છે કે જેમનો અઢી ગણો પગાર થઈ જાય છે। એક ધારાસભ્ય છે 6 મહિના, વર્ષ, 2 વર્ષ, 5 વર્ષ પોતાનું કામ કરે છે અને આખી જિંદગી પેન્શન લે છે, તો એમાં તો કોઈને વિરોધ થતો નથી, તો એમાં કેટલા પૈસા જાય છે અમારા? તમે જો અમારી વિસંગતતા પૂરી કરશો તો તમારે કંઈ તકલીફ પડે એવી નથી। જે પૈસાનો બોજ તમે કહી રહ્યા છો કે પૈસાનો બોજ પડે છે, બિલકુલ પડતો નથી, બોજ નથી પડતો। સીધી રીતે તમારી જે માંગણી છે એ નહીં ઉકેલાય તો આંદોલન ક્યાં સુધી, કેવી રીતે લઈ જશો? એ અમારી ઉપરની કમિટી નક્કી કરશે, એ જે છે મહામંત્રીશ્રી એ તમને જણાવશે। જે તમને વિસંગતતાઓ છે એ સોર્ટ આઉટ નથી થતું તો આંદોલન ક્યાં સુધી લઈ જવામાં આવશે? જ્યાં સુધી સરકાર અમારી માગણીને ધ્યાને લઈ અમને ન્યાય ના આપે ત્યાં સુધી આ લડત અમારી ચાલુ રહેશે। અમારા ખજાનચી નિલેશભાઈ 8 દિવસથી ભૂખ હડતાલ પર છે, જેની પણ સરકારમાં સારી એવી નોંધ લેવાઈ છે અને જરૂર પડે અચોક્કસ મુદતની હડતાલ સુધીના પગલાં લેવા પણ અમે દરેક કર્મચારીઓ તૈયાર છીએ। તમારી હડતાલના કારણે દર્દીઓ પણ ક્યાંક ને ક્યાંક હેરાન થશે, તો એના માટેની શું વ્યવસ્થા? સાહેબ, દર્દીઓને ધ્યાનમાં રાખી કોરોના કાળ દરમિયાન જ્યારે મહાસંઘ આરોગ્ય મંડળ હડતાલ પર ગયું હતું ત્યારે અમે આરોગ્ય મંત્રી સાહેબને લેખિત રજૂઆત કરી હતી કે લોકહિતને ધ્યાનમાં રાખી એક પણ લેબ ટેકનિશિયન હડતાલ પર નથી જતો। તેના ફળ સ્વરૂપે સરકારશ્રીએ અમને 130 દિવસનો પગાર નથી આપ્યો અને જે લોકો હડતાલ પર ગયા એમને એ પગાર આપ્યો। એટલે એ ભૂલ અમે વારે ના કરીએ। સરકાર જો અમારા માટે લાગણીશીલ ના હોય
તો સરકારની નીતિઓ માટે અમારે પણ લાગણીશીલ કેવી રીતે રહેવું. આભાર. ચોક્કસ જે પ્રકારની વાત છે એક સ્પષ્ટ વાત છે કે જે અન્યાય છે અન્યાય દૂર કરો, નહીં તો સરકાર સામે બિલકુલ. અચોક્કસ મુદતની હડતાલનું પણ શસ્ત્ર ઉગામતા આ લેબ ટેકનિશિયન નહીં અચકાય. જી બિલકુલ દીક્ષિતા. આભાર. આપની પાસેથી અપડેટ્સ લેતા રહીશું. તો આપ જુઓ, લેબ ટેકનિશિયન છે તેઓ હડતાલ પર ઉતર્યા છે. મહારેલી તેમણે યોજી છે. તેમને 1992થી જે વિસંગતતા છે તે દૂર કરવામાં આવે તેવી માંગ છે. અને કેટલાક મુદ્દાઓ છે, 120 દિવસનો પગાર છે, તેને લઈને પણ તેમની માંગ છે.